તો વાગ્યા હવાના 8 ને આજ થોડીક સાઈડ થયો હા જરા કે એવું લાગે ક્યારો બેઠો હોય હા બીજો ગાય આવે જાય કા એ આ ગઈ હે ને આપણે ઘર કાયમ એટલી કાયમ આવે એ ફોન હે ખાવાનું ને રાજ બંધ તો બસ જો એવું નાસ્તો કરવો દયાબેન ની વાત જોઈએ દયાબેન તો ખબર નહીં જો બાજરો હીકવો બસ એ નાસ્તો કરવો જો આમ કમરા કાઢ્યા હે જોઈ વાહ મેં કરી લીધો બાકી માલદેભાઈ કમરા કાઢ્યા આમાંય છે ગો જો વાહ મામા જો અમે નીકળ્યા ને કમરા વજા પાડી નાખતા હા તે ઉમય નીકળવાના છે હમણાં જોજો જી માં શરૂઆત થઈ ગઈ હાવ મેરા જી ને તો ખબર પડે આમાં જો આ એક હે આને નાખ તો અડધું આખું નાખતા ના તો હેઠ નીકળે છે બસ 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 જો અહીં નહીં જાય પણ આને તો કમરા નીકળે કે જો એટલે જ કાઢવાના ખાલી ઊની જરૂર છે ને આને બે ની ઓલું પાણી નાખ તો ચાલે કેવું ઓલું એ વધારે કામ કરે છે तो प्लांट्स में पानी डालते हुए બસ તો જોઈ લ્યો આમાં નવા કમરા મૂક્યા દેખાતું છે જો હા હે ને વાહ મસ્ત જો જો આમાં મૂક્યા વાહ બે ઓલા મોટા થઈ ગયા જો તો હા આમાં એમ પાણી નાખીએ આપણે હા તો એટલે જ નીકળ્યા દીમાં 4 ફેરે નાખીએ આપણે હે ગુલાબ ગુલાબ ને તો એ બધી ઓટોમેટિક સિસ્ટમ છે એમાં ન નાખતો જ આવે કેવા અસલ ના હે જો તો ના એના નવા પાંદડા એમાં જો આર્યા આમાં નવા આખા પાંદડા આવ્યા હા હા આમાં હે ને નાખે હાજ પાણી આમાં ઈ જો પાણી નાખે તો આમાં આવ્યા જો હા મસ્તી ના હે ઓલું વ્હાઈટ આવ્યું તો ઈ કા આરીએ જો વાહ જો મોટું થઈ ગયું વાહ વાહ આ હુનરાજ કેવી રીતના લેવા તા ખબર સ્કૂટીમાં એવડું સ્કૂટીમાં વાહે આવડું ઉપડે પહેલા ભાઈ માંડ મૂક્યો નમી સંજય માંડ પેકી દીધું એટલો વજન હતો તો જોઈએ છે કાઈ ગુલાબ છે મને આ ઓલું હે ને દેહી ગુલાબ ગુલાબ છે આમાં આવતા વાર લાગે ખબર હા તો એક હે તો ખરી તો બસ સંધ્યા નાસ્તો દયા બેન આવે તો એ તડકો જો કાલે આપણે સ્કૂટી જો કેમ થઈ ગઈ બિફોર આફ્ટર કરતી હતી ને હા આફ્ટરનૂન લેતા ભૂલે ગઈ હતી ને એટલે તો હાલે હું આ ધૂળ ખેર નાખે ગાડીમાંથી જો તો આમાં કા ધૂળી હે જરા જરા હે આગળ જો આટણ આજુન થોડું જરા જરા નીકાળે તો કાલે તો જાજી થઈ જાય બસ ધોવી પડી હે હા તો રાજનીતા હે ને જો વાહ. ખાલી કરવાનો હે જો હા બિફોર આફ્ટર લે હા હે તો ખરી બિફોર તો લે પછી આફ્ટર નું ભૂલે જાય હા ઈ કઈ નથી જાતી રાજ હિના પોતે ઓય હા છોટે ગલ થઈ દૂધ ને પેલા કલર સાઈડ માંથી લઈ જાય તો રાજની હવે એક ફેર અહીં તો કરવું પડે રાજ એક ફ્રાઈ નો કરે તો પછી ધોવી પડે ગાડી એટલી હા હા પેકો આવે ને રાજ હે ને એ બધા એના ફ્રેન્ડ ને બધા એને ફોન કરે કે આવો કે લગ્ન કરવા આવે જાવ હા જયેશ ને ફોન કર્યો તો કે કાલ રાતી માં કે પૂગે આવી કે ઈ કીધું આખું ને વાહ વાહ આજ નાઈટ માં ખેસમું પડતે ખેસે લીજો રાત પારી હા હા એ આજ બંધાવા જોઈએ હા ઓલરેડી તો હોય ને તેડી કો લાગતો હોય સમજે તો બસ જો અમે થોડુંક શોપિંગ કરવા જઈએ થોડુંક ભેગું તું જો રાજ હે એવું કામ હલ્દી હાટ જોવો કે રાજ બધી હલ્દી હારું જોવા ગણેશ પૂજા હારું જોવા
એ નીચેના ઓલા કુર્તા હે ઈને ઠેકાવ ઓ યા હા ઈ લેવાનું હે ઈ રાતનું ગોતીએ તો બસ આ જોઈએ એમાં કેવું લાગે ઈ. તો આગળ પછી જોઈએ ભાઈની કીધું તો ખરી તો ટાઈ લેવાની હતી ટાઈ લેવા આવ્યા હા તો ભાઈ બતાવે સંધ્યા જો જોયા બીજું કંઈ ગમે તો શર્ટય સારા હે સંધ્યાને તડકો લાગે હતી જો અમે ટોપીઓ કઈ સંધ્યા તને ઓલી મને ગમે તે જ હતી ને પેલી ને એક આ ને એક આ બે અસર છે આ તો હલ છે સર તો ભાઈ બતાવે વાવ ને ઈ અસર છે તો સંધ્યા જોવે કઈ ગમે તો આ ટાઈ ગમી રાજા ગમે મળી હા દેખાડો તો બસ આ ગમી ને એવું શર્ટ કે કઈ જોવું સંધ્યા ક્યાં 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 શર્ટ હારા હે જોજે તો એ ભાઈ શર્ટ કંઈક ખારા બતાવો ને હા સંધ્યા તો હું ને રાજ હે ઈ હજે પાસે સિટીમાં જાય થોડું કંઈક કામ હે ઈ કરે લીએ ને બસ હે હોતા બસ કાલુંદી છે પરમ દિવસથી તો સ્ટાર્ટ થઈ જાય લગ્નનું બધું હલ્દી ને એવું બધું તો એવું કંઈ ટાઈમ નથી રહ્યો તો આજ હું આવી હતી ભારતી પાસે જે મારી એક ફ્રેન્ડ છે થોડું કંઈક મારે ટ્રીટમેન્ટ ને લેવાનું હતું તો એની પાસે હું આવી હતી ને અમે આખી ઘેર જાય થેન્ક યુ ભારતી મેં આવ્યા હતા એક જગ્યાએ તે જો કેટલું મસ્ત વાતાવરણ છે થોડીક ટાઈટાઈ છે સંધ્યા ઠંડુ થઈ ગયું હા ડુંગર હાવ નજીક હા આ ડુંગર નજીક હોય ને ત્યાં ટાઈટે વધારે હોય હા સંધ્યા તારા યો સીન પડે બાકી તો જો અમે આવ્યા હતા કે ક્યાં હે ને હું પહેલેથી આવતી હા કે તું ત્યાં નું ખાવતું પછી ખોટી ટેન્શનમાં આવે જાય મારું વાય બગાડ્યું ને આઈબ્રો બગાડ્યો એના કરતાં આ જીઓ તો જો આ થાર પડી અમે થોડાક હાલીને જઈએ એટલે કેમેરાનું સ્ટેબિલાઇઝેશન થોડુંક હાલીએ નારિયેળિયું ડુંગર તો બહુ જ મસ્ત છે થોડીક ટાઈટ છે ને સંધ્યા ટાઈટ છે એ આપણે દુકાનમાં કામ થાય રાજ કોમણે દીધી હાલો કાઢે લઈએ વાહ હવે તો વ્યૂ એકદમ મસ્ત છે જો તો બસ જો અમે એક જગ્યાએ પાર્લરમાં આવ્યા હતા તે ત્યાંથી ફ્રી થયા ઘેર જાવું જે બીજે સિટીમાં જવાનું હે રાજનું એક જીન્સનું કિક કરવાનું હે ને હા જીન્સનું કરવાનું હે હા વાહે ડુંગર ની જોઈ લ્યો બાકી તો બસ જે અમે આગળ ગાડી પૂગી જાય આવું ને ઘેર જાવું હા એટલું ટેમ્પરેચર હોય ને તો મજા આવે ના રાજ બહુ ઠંડી નહીં ગરમી નહીં હા તો બસ જો અમે પૂગે ગાડી સંધ્યા ડેલો ખોલવો છે હાલો તો બસ જો ઘેર જાય ની વ્યૂ જોવો કેટલો મસ્ત છે તો બસ જો અમે ત્યાંથી નીકળ્યા ગયા ને થોડીક જ વારમાં ભૂગે જઈશું તો વાગ્યા હાથ ને અમે પાછા જે સિટીમાં આવે કા અમારે જે સિટીમાં થોડું કામ હે તે કરી લઈએ હા સંધ્યાનું પાર્લરનું થેગું હા એ કાલેથી વેલીન મહેમાન આવે હું હાવ ફ્રી ને રાજે આગળ ફ્રી થઈ જાય બસ અમે બે હાવ ફ્રી ના રાજ યસ ખાલી બધાય પાસે બેહવાનું વાતું કરવાનું
તો બસ જો આ સિટીમાં હે ફૂલ ટ્રાફિક છે. ટ્રાફિક એ હારી હે. હા સમજે હમણાં કઈ બહાર નું ખાવાનું મન નથી થતું, ખબર નહીં કા હોય. અમે આપણી અઠવાડિયું છે કોઈ હે ને હા નકર કાયમ આવતા, પણ હમણાં અઠવાડિયું છે કોઈ કઈ બહારનું નથી ખાધું. હા એક દી ગાર્લિક બ્રેડ ખાધી હતી પછી. હા જો ઈ એક વાત હશે. હા તે તો નથી ખાધું પાછું. હમણાં દયાબેન હે ને ધરવે દઈએ. હા બપોર પછી રસ્તો નથી ને વાંજાઈ ઈને તો જો ઉતારવાળો. ત્યાંથી ન આવે તો હજુ થોડોક આગળ. તો અમે અટાણા ઉતારવાળામાં હે થોડુંક લેવાનું હોય આવ્યા. ભેગા હે 7:30 યસ ને અંબે હે ને રાજની કામ કઈ લેવાનું નહોતું ને એવું થતું હતું. કારણ કે મેં એક પેન્ટ મગાવ્યું ને ઈ કાલની ડેટ નું બતાવે છે કે દુ આવે એવું, એટલે અમે ઈ નકર આમ આથી લઈ લઈએ, પણ એવું ગમે જે મગાવ્યું ઈ પેન્ટ પાછું રાજ હે ને એની ઓફિસે પૂછવા ગયા તો એની કામ કીધું કે 2-3 દી કદાચ થાય. એમાં હું કા ઓફિશિયલી એપમાં એને કાલનું કીધું એટલે કાલનો દી જોવે લે. હા કે બે દી પછી તો આપણી તો ફંક્શન માં આવી હે એટલે એવું પછી લેવાનો મેળ ન આવે. હા હા એટલે એવું બાકીમાં કસ્ટમર કેરમાં ફોન કરીએ તો ખબર પડે. તી કસ્ટમર કેરમાં ફોન કરે ને કદાચ ઈ ખબર પડે કે કાર આવી છે ઈ જોઈએ તો ખાઈ, બાકી કાલનો દી એક દી વેઇટ કરેલી. કાલે આવે જાય તો વાંધો નહીં, બાકી કાલે સાંજે આપણે આજી જોયું ને ઈ પેન્ટ લેતા આવ્યું. એવું કે કર્યું. હા ઓનલાઈન મગાવ્યું હે વી સેટ. આ બધે ફોન કરીને પૂછાયું હતું તો આ કાંઈ નહોતું. ઓનલાઈન મગાવ્યું હતું હિમાચલ પ્રદેશમાંથી આવે. એ ટૂંકમાં સિમ્પલ જીન્સ જ નહીં કે ઓનલાઈન ગમે નથી આવે ને. હા પણ રાજની હે ને એવું ગમે કોને કે બીજા પછી એકય નો ગઈમાં કેટલા જોયા બીજા. ગમતું ઈ જ લેવાય છે ત્યાં. ખોટો ખોટો કા હોય મન બનાવે એટલે લેવું. હા પછી પહેરાય ની ને રોગ ન લેવું મારે. હા તી બસ ઈ કરતા હતા. પછી સંધ્યાનું બધું કર્યું. મારે તો એવું લગભગ મારે કઈ બાકી જ નથી. હા તો એ બસ જો ઘેર જઈએ 7:30 વાગ્યા વાત જોતા અહીંયા બધા એ બધા પ્રસંગ નજીક છે. બસ કાલનો દી હે પરમ જલ્દી છે હા એટલે એવું હે બધી. વાહ કી મજા આવી હે ને રાજ. હા આન માટે ગયા હા બસ અમે ઘેર ગયા હા ને આજ તક હવાના આપણે અહીંયા છે ને થાકી ગયા. પછી ગાડી પૂરે ને જમે લઈએ. હા જો સંધ્યા ગેટ ખોલે તો બસ જો એવું ઘેર પૂગી આવ્યા. નિયો જમી લઈએ. તો હે ને અટાણે ઝાડવામાં પાણી નાખવું. હમણાં થોડાક દી ફૂલ પાણી નાખવું નહીં સમજ્યા. કારની લાઈટ ચાલુ છે જઈ લ્યો. વાહ વાહ વાહ. સંધ્યા કી કોર જા તો સંધ્યા પાણી નાખે. ની આમાં જા આવા પાંદડા હે ને આના કરવા ના આવા પાંદડા હે ને આના કરવા. આમાં થોડાક થોડાક તો આવ્યા જોવો ઉમાય આવ્યા. ઉમા ખાસ જરૂર હે તે સંધ્યા એમાં પાણી નાખવા ગઈ હતી. વાહ સદ્યા તું તો બાપો બાઈપ નું નાખવા પાણી કી આવડે તને. જોઈ લ્યો એ કેમ થયું કેમ થયું. જો માપ સાઈઝ કરે ને જો
એ કે એકેય ઝાડવાની ન થાવું છે ગાણી વધારે દીધું ને કે નાના ઉમાં વધારે જરૂર હતી એમાં તો વધારે જ નીકળ્યું. હા હા નખાઈ ગયું હા એ વાળા. તો બસ જો ઝાડમાં પાણી નખાઈ ગયું હા હા હજે બીજું કામ આવ્યું કા બરફનો ગાંગડો આ બરફનો ગાંગડો એ તો દેખાડતા ખરી હજી તો હમણાં દેખાડે જો હા તો સંધ્યા બરફનો ગાંગડો કી નીકળે એ હાય આખો એલો જ છે. એ લે, હા હાય જો હા તો ઈ કા મૂકવું હા તો સંધ્યા મૂકવા જાય ઈ વેલની હવે ટાઢું બરફનું પાણી ફ્રીજનું પાણી જ પીએ તો સંધ્યા હે બરફનું પાણી નાખે ફ્રીજની એવા જોઈ લે એ યાર વાહ તો નખાઈ ગયું પાણી ની બસ જો એવું ઘડીક બેસી જાય ને હા હમ